ગીર સોમનાથના વેરાવળ તટરક્ષક દળ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ વૃક્ષારોપણમાં સહભાગી બન્યા હતા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત એનાજ તટરક્ષક દળ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન 1200 જેટલા રોપા વાવી અને ઉછેર કરવા અધિકારીઓ અને કર્મચારીઓ સંકલ્પબદ્ધ થયા હતા। સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ આ અવસરે જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યું છે, ત્યારે પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણની જાળવણીને જીવન મંત્ર બનાવીએ। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોને સ્વચ્છતા, પાણી બચાવો, એક પેડ માં કે નામ સહિતના અભિયાનોથી પર્યાવરણને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ તેવી પ્રેરણા આપી આહવાન કર્યું છે। વૃક્ષ વાવી અને પોતાની માતાના નામે અને માતૃભૂમિના નામે વૃક્ષોનો ઉછેર કરીએ એ માટે એક પેડ માં કે નામ અભિયાન પણ શરૂ કર્યું છે। જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયાએ જણાવ્યું હતું કે આજનું વાવેલું વૃક્ષ એ આવતીકાલ માટે સ્વસ્થ વાયુ, સ્વચ્છ પર્યાવરણ અને જૈવ વિવિધતાનો આધાર છે। પર્યાવરણ અને વાતાવરણમાં પલટો આવવા માટે ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે, ત્યારે ગ્લોબલ વોર્મિંગ નામના રાક્ષસને નાથવા માટે વધુને વધુ વૃક્ષો વાવવા જરૂરી છે। આમ કહી તેમણે અભિયાનમાં સહભાગી થવા નાગરિકોને અનુરોધ કર્યો હતો। પર્યાવરણ જાળવણીના હેતુ સાથે યોજાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વેરાવળ તટરક્ષક દળ દ્વારા દરિયાઈ સુરક્ષા માટે પર્યાવરણ સંવર્ધન અને નેશનલ કેડેટ કોર્પ્સના વિદ્યાર્થીઓ દ્વારા બેનર્સ અને પ્લે કાર્ડના માધ્યમથી પર્યાવરણના જતનનો સંદેશ આપ્યો હતો। વન વિભાગ દ્વારા વિવિધ પ્રજાતિના વૃક્ષો રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન કોસ્ટ ગાર્ડના કર્મચારીઓ, વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓએ વૃક્ષોનું જતન અને સંવર્ધન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનશ્રીના સુશાસનમાં 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વન વિભાગના સહયોગથી દરેક ગામ દીઠ ઓછામાં ઓછા 12 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે। વૃક્ષારોપણના અવસરે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, અગ્રણી સંજયભાઈ પરમાર, કમાન્ડન્ટ જેજી સંજયકુમાર, કમાન્ડન્ટ જેજી સચિનસિંહ, નાયબ વન સંરક્ષક ઉસ્માન નાણાવટી, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી સહિત વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર દુનિયા આજે પર્યાવરણ દિવસ તરીકે ઉજવતી હોય ત્યારે એના જ મુકામે કોસ્ટગાર્ડની આ કેમ્પસમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે। લોકોએ સંકલ્પ કર્યો છે કે આ માત્ર પર્યાવરણ દિવસને દિવસે જ ઉજવીએ એ તો બરાબર છે, પણ પર્યાવરણને જાળવણી માટે જીવન મંત્ર બનાવે અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પર્યાવરણને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એવા અનેક વખત એમણે લોકોને આહ્વાન કર્યું છે। ચાહે સ્વચ્છતા હોય, પાણી બચાવવાની વાત હોય, એક પેડ માં કે નામ, વૃક્ષ વાવી અને પોતાની માતાના નામે અને માતૃભૂમિના નામે જ્યારે ઝાડવાનું ઉછેર આપણે કરવા માટે થઈને પ્રેરણા આપી હોય ત્યારે મારી તમામ નાગરિકોને વિનંતી છે કે આપણે સ્વચ્છતા અને પર્યાવરણ બચાવવા માટે આપણા જીવનમાં એક મંત્ર બનાવી અને આવનારા દિવસોમાં આ દુનિયાને આપણે કંઈ પણ મદદરૂપ થવાનું કામ કરીએ એવી વિનંતી કરું છું।